જંબુસર એસટી ડેપો ખાતે એપ્રેન્ટિસ તરીકે તાલીમ લઈ રહેલા આઈટીઆઈ તાલીમાર્થીઓ પાસેથી બસ ધોવડાવવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે અનેક પ્રશ્ન ઊભા થયા છે. સરકાર દ્વારા એપ્રેન્ટિસ યોજનામાં તાલીમાર્થીઓને તેમના સંબંધિત ટ્રેડ મુજબ તાલીમ આપવામાં આવતી હોય છે, જેથી તેઓ ભવિષ્યમાં કુશળ કર્મચારી તરીકે સારી નોકરી મેળવી શકે. આ તાલીમ દરમિયાન તેમને સ્ટાઇપેન્ડ પણ સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારે જંબુસર એસટી ડેપોમાં તાલીમાર્થીઓ પાસેથી બસ ધોવડાવવાનો અને સફાઈ કરાવવાની કામગીરી કેમ લેવાઈ રહી છે, એ મુદ્દે ચર્ચા જાગી છે. સોલંકી મનીષભાઈ શામાં આગળ નોકરી કરે છે? એપ્રેન્ટિસ મેકેનિક. બરાબર. તો આ બસો ધોવાનું કોણે કીધું? મેનેજર સસ્પેન્ડ છે એટલા માટે અત્યારે તને કોણે આ બસ ધોવાનું કીધું? કારીગર કયા કારીગર? તમે અત્યારે એપ્રેન્ટિસ છો, બરાબર છે? તો એપ્રેન્ટિસનું કામ કરવાનું હોય કે બસ ધોવાનું કામ, આ કામ તમને યોગ્ય લાગે છે? કરવું પડે. અત્યારે એ ધોવાવાળા નથી. ધોવાવાળા નથી આવ્યા એટલે તમારી પાસે બસ ધોવડાવે છે એમને? તમને કોઈ કીધું હોય એવું કોણે કીધું તમને અહીંયા ડેપોમાંથી? ડેપોમાંથી કોણે કીધું? ડેપોમાંથી તો કારીગરો કે જે પરમિશન હોય. કારીગરો પરમિશન હોય કોઈ સત્તાવાર રીતે કોઈ નથી કીધું? કોઈનું નામ તમને વ્યક્તિગત કોઈ કીધું હશે ને કે જ્યાં બસ ધોઈ નાખે એવું? તો કામ એ તો આજે અમારા જે ઉપડી હોય એમને કીધું. કોણ છે ઉપડી? શું નામ એમનું? ઇન્ચાર્જ. ઇન્ચાર્જ કોણ છે? શું નામ છે? દીપક પટેલ. દીપકભાઈ પટેલ. ઓકે.